સૌપ્રથમ વાત કરીએ હવામાન વિભાગની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રાખવાની સૂચના આપી। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી પ્રશાસનને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની સૂચનાઓ આપી। તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતીના પગલાઓ માટેના દિશા નિર્દેશ આપ્યા અને સીએમએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતર્ક સંપર્કમાં રહેવાની સૂચનાઓ આપી છે। તો સંભવિત ચક્રવાત અને ભારે વરસાદની આગાહીને લઈને સીએમએ આદેશ આપ્યા છે। મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવાના આદેશ કર્યા છે। રાજ્યના જિલ્લા વહીવટી પ્રશાસનને પણ સતર્ક રહેવા માટે સીએમએ આદેશ કર્યા। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને દરેક જિલ્લા સાથે સંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે। હવામાન વિભાગે જે રીતે ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી છે તેને લઈને સંભવિત ચક્રવાત અને ભારે વરસાદની આગાહીને લઈને સીએમએ આ તમામ આદેશો આપ્યા છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવા માટેના આદેશ સીએમએ આપ્યા છે।